મિત્રો જય શ્રી કૃષ્ણ. આ આપણે પુરુષોત્તમ માસ હતો એ નિમિત્તેની રાશન કીટ આપવાની હતી. તો રાશન કીટ છે 3796 રૂપિયાની. આજે અમે એક એવા પરિવારને ત્યાં આવ્યા છીએ કે જે માત્ર મજૂરી કરી રહ્યા છે અને બેન માત્ર કામ કરી શકે છે. ભાઈ સ્વાસ્થ્યના દમના પેશન્ટ છે, હાલી પણ નથી શકતા. તો મિત્રો, તમારા સૌના સંયોગથી અમે આવા પરિવારો સુધી પહોંચતા હોઈએ છીએ અને મદદ કરતા હોઈએ છીએ. આપણાથી જે કાંઈ બને એ મદદ કરવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. મને આ વાત બહુ ગમી કે પુરુષોત્તમ માસ નિમિત્તે આવા પરિવારો સુધી ભગવાનના નામરૂપી પ્રસાદ લઈને જવો. બાકી આપણે કોઈનો વિરોધ નથી. મંદિરોમાં બધી જગ્યાએ પુણ્યદાન બધે આપણે કરતા હોઈએ, સાધુમાં, બ્રાહ્મણોમાં, સંતોમાં, આશ્રમોમાં, સંસ્થાઓમાં. પરંતુ જ્યારે મને એવું લાગે છે કે અમુક વાર છે ને ધર્મની વ્યાખ્યા થોડી ઘણી મારી ભાષામાં હું આ બોલું એ યોગ્ય છે કે નહીં ખબર નથી, પણ એમ કે સમયને અનુસાર ધર્મને આપણે અનુસરવા જોઈએ. એક સમય હશે કદાચ કે આપણે આ સાધુ બ્રાહ્મણો આનો કોઈ વિરોધ નથી, આપો. પરંતુ હવે હાલના જે સમય અને પરિસ્થિતિ પ્રમાણે કે આપણે જોઈએ ને તો મંદિરો ધૂમ સંપત્તિવાન થઈ ગયા, આશ્રમોમાં સંપત્તિ છે, સંસ્થાઓમાં સંપત્તિ છે, પણ આવા પરિવાર સુધી છે ને બહુ ઓછા લોકો પહોંચતા હોય છે. તો એ ભગવાનના નિમિત્તે પ્રસાદ આવા પરિવારો સુધી પહોંચાડવો ને એ મને એક યોગ્ય લાગે છે. અને આમ જોઈએ ને તો આ હું કોઈ બહુ મોટો જ્ઞાની માણસ નથી, પણ ગીતામાં ભગવાને કીધું સર્વસ્વ ચાહમ હૃદય શનિ વિષ્ટો, હું હરેકના હૃદયમાં વસી રહ્યો છું એમ. તો આવા પરિવાર સુધી પહોંચીને આપણે આવા પરિવારો છે એની અંદર એક ઈશ્વરનો વાસ જોવો, એ એક પણ બહુ મોટી વાત છે. અને તમારા સૌના સંયોગથી આ અમે કામ કરતા હોઈએ છીએ. મિત્રો, તમે અને અમે તો અમારી એક નૈતિક ફરજ સમજી શકીએ કે ભાઈ આપણી આ ફરજ છે કે સમાજમાં કોઈ નાનો માણસ, એટલે આમ નાનો નહીં પણ આર્થિક સ્તરે થોડા નાના છે, તો એને થોડી ઘણી મદદ કરીએ આપણે તો એમાં એને ખૂબ ઘણો ટેકો મળતો હોય. હવે બેન એકલા કામ કરનારા છે પરિવારમાં. હું હાલો તમને આ પરિસ્થિતિ દેખાડો. આ જગ્યા તમારી છે બેન? નહીં ને? આ બેનની જગ્યા નથી, એ આ કોકની જગ્યામાં ઝૂંપડું વાળીને રહે છે. તો હાલો હું તમને દેખાડું. મિલનભાઈ, જો આ મારા સાથી મિત્રો છે, મિલનભાઈ આહિર ને જગદીશભાઈ આહિર, એ બંને સાથે આવ્યા છે. તમે આ જો પરિસ્થિતિ જો અહીંયા. અને ક્યારેક જીવનથી ખૂબ કંટાળી ગયેલા લોકો હોય ને ત્યારે આવા પરિવારોની પરિસ્થિતિ આમ તમારે જોવી એટલે તમને ખ્યાલ આવે કે ઈશ્વરે કેટલુંક મને આપ્યું છે નથી આપ્યું એનો અનુભવ થાય. અને આજકાલ માણસને છે ને ભાઈ એમ જ લાગે છે કે મને સાલું કાંઈ ઈશ્વરે આપ્યું નથી કે મારી પાસે કાંઈ છે નહીં. પરંતુ આવા પરિવારોને આપણે જોતા હોઈએ ને ત્યારે આપણને ખબર પડે કે ભગવાને તો સારું આપણને ઘણું આપ્યું છે, પણ આપણી પાસે દ્રષ્ટિ નથી એમ. જો આ રહેવાનું છાપરું ઝૂંપડું છે, પાકું ઝૂંપડું નથી, નીણથી બનાવેલું છે. અને આ સાઈડ લાઇટે નથી હો, પછી નળ કનેક્શન છે, લાઇટે નહીં, કાંઈ નહીં. જો આમાં અહીંયા નળ કનેક્શન નથી, લાઇટે નથી. મિલનભાઈ દેખાડો, આ નાહવા માટેનું બાથરૂમ છે. તો સમાજમાં લોકો કેવા કેવા પીડાય છે, કેવી પરિસ્થિતિમાં જીવે છે, આ જરાક આપણે જોવું જોઈએ. અને આપણને કાંઈક ઈશ્વરે આપ્યું હોય ને તો આવા પરિવારો સુધી પહોંચાડવું જોઈએ, આવું હું માનું છું. આ મારો એક વ્યક્તિગત મત છે. બાકી તો સૌની ઈચ્છા. અને તમારે જે કાંઈ આભાર માનવો હોય બેન, તો અમારો કેમેરો ચાલુ છે અને એ ભાઈને જે કાંઈ આશીર્વાદ આપવો હોય એ આપો અને કેવું હોય કયો. ભગવાન તમારું સુખ શાંતિ આપે પરિવારને. આવી ગયા બેનના તો એ ગરીબ માણસ એ ભાઈ મી તો કઈ ના ના આભાર. હા, અને તમારો ભગવાન સારું કરે. બસ બસ. અને મિત્રો, જો તમે અમને મદદ કરતા હોય ને તો અમે આવા પરિવારો સુધી પહોંચતા હોય છે. કારણ કે હું ખેડૂતનો દીકરો છું. દેશી ભાષામાં હું ધરતીમાં બીજ વાવું ને તો એ બીજ અંકુરિત થઈને એકના અનેક થવા પડે. તો મારો એવો જ ધ્યેય છે કે મને કોઈક 10 રૂપિયા આપે ને તો એના ઈશ્વરના સોંપડે લખાવા જોઈએ. અને બીજી વાત એક ચોખવટ કરી દઉં, અમે આ કામને કોઈ ધાર્મિક કામ ગણતા નથી, પુણ્યનું કામ ગણતા નથી. માત્ર ને માત્ર એક માનવની ફરજ એ ભાગરૂપે અમે આ કામ કરતા હોય. અમે કોઈ સેવાય નથી કરી રહ્યા અને અમે સેવાના નામે કોઈ દિવસ કોઈને અપીલ નથી કરતા કે અમે આવી સેવા કરી છે, ક્યારેય નહીં. આ અમને એવું લાગે છે કે માનવતાના નાતે આપણી ફરજ છે કે આપણી જોડે રહેલો માનવ થોડો નબળો છે, સમાજના સેવાડાનો માનવ નબળો છે, તો એને આપણે મદદ કરીએ. ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.